દેખાડો જ કર્યો છે, પાડવન કે હાથ નથી ઉપાડ્યો. હાય બાપા, દેવમ હવે આ વધારે પડતું થઈ રહ્યું છે. તું જાને અહીંયાથી જા. મને છે ને થોડી વાર એકલો છોડી દે. નીકળ. હા તો રહ્યો એકલા. આયા મોટા. મૂર્ખીએ ફોન ઉપાડી લીધો. ઓલાનો ફોન ચાલુ થઈ જશે હવે. બેગની વ્યવસ્થા તો ભાભીએ કરી નાખી. હવે મારે બસ દાગીના અને પૈસા લેવાના છે, પણ એ હું છેલ્લે લઈ લઈશ. મીઠી, મારી મીઠીને હજુ પટાવવાની છે. એની મેડિકલ ફાઇલ પણ લેવાની છે. હા, આજ છે. શ્રી, તું વિવેક અત્યારે યુગિદી, તમે બેસો. બેસી જાઓ. ડિવોર્સ પેપર? યુગિદી, તમે પ્લીઝ બેસો. યુગિદી, વિવેક જીજુને ડિવોર્સ જોઈએ છે. તમને પણ એમ જોઈતું હતું ને? એમાં શું છે કે બીજા સાંભળે એના કરતાં પ્રેમથી છૂટા થઈ જવું વધારે સારું. એમ પણ તમારા બંને વચ્ચે કંઈ જ બરાબર નથી. તમારા વિચાર, તમારો વ્યવહાર, એકબીજા પ્રત્યેનો વર્તાવ, ગમા અણગમા, એટલે સાથે જીવવા માટે, સાથે રહેવા માટે થોડોક તો મન મેળવ હોવો જોઈએ ને. રોજના ઝઘડા, અને આ રોજના ઝઘડાથી મીઠીના મન પર શું અસર થાય છે તો તમને લોકોને ખબર જ હશે. તો આ રોજ થોડું મરવું એના કરતાં એક ઝાટકે મરી જવું વધારે સારું ને. આમ શું કામ જોશો દી? તમને તો આ જ જોઈતો હતો ને, રાઈટ? હા. યોગિતા, મારા લીધે તારે ઘણું બધું સહન કરવું પડ્યું છે, અને એની માટે આઈ એમ સોરી. અને રહી વાત મીઠીની, તો મને ખબર છે કે તું મીઠીને બહુ જ સારી રીતે રાખી શકે છે, પણ તેમ છતાં પણ મારી એવી ઈચ્છા છે કે મીઠી આજીવન મારી પાસે રહે અને તું તારી જિંદગી જીવે. અને આમાં ઈચ્છા તમારી ફાઇનલ હશે દી. જો તમને જોઈતો હોય કે મીઠી વિવેક જીજુને સાથે નહીં અને તમારી સાથે રહે તો એમને એ પણ મંજૂર છે. મીઠીને મારી પાસે રાખવા એટલે કહું છું કારણ કે આજ સુધી યોગિતાએ ઘણું બધું સહન કર્યું છે. એણે એની દરેક ઈચ્છાઓને મારી સાથે રહી છે. અને યોગિતા, હું ઈચ્છું છું કે તને મારા કરતાં વધારે સારો પણ ક્યાં છું. એનીવે, તને મારા કરતાં વધારે સારો છોકરો મળે જે ખૂબ પૈસાવાળો હોય, ખૂબ શ્રીમંત હોય, તને ખૂબ પ્રેમ આપે, તારી ખૂબ કાળજી લે, તારી દરેક ઈચ્છાઓ પૂરી કરે. બસ આજથી તારા સારા દિવસો ચાલુ થઈ જાય. જો દીદી, હું તમને શું કહું? અરે વાહ, બધા અહીંયા જ છો? મીઠી, મમ્મી પપ્પા, હું તમને મારું ડ્રોઈંગ દેખાડું? આ જો, એ મારા લાઈફની સ્પેશિયલ ડ્રોઈંગ છે. આમ પપ્પા, એ હું અને મમ્મી. મીઠી, આ કોણ છે? આ મારો નાનો ભાઈ છે. પપ્પા,
ખબર છે તનાતીની સાથે રમે છે, હોમવર્ક કરે છે, એકબીજાની વાર જોવે છે, હાથે જમે છે. મને પણ એવું થાય છે કે મારા કોને પણ એક નાનો ભાઈ હોત તો અમે લોકો સાથે રમત અને સાથે રહેત. આપણે આખો દિવસ સાથે રહેતા. પપ્પા જુઓ ને, ડ્રોઈંગ કેટલી સરસ છે અને મારો નાનો ભાઈ કેટલો મસ્ત દોર્યો છે. પપ્પા આપણે પણ નાનો ભાઈ લાવીશું ને? મીઠી, મીઠી બહુ સરસ ડ્રોઈંગ બનાવે છે બેટા. થેન્ક યુ. મીઠી, હાલ તને તેલ લગાડી દો. કંકુ થોડીક વાર રહીને. મીઠી બેટા, તું ટીનિયાને તન્ના સાથે જઈને રમીશ થોડીક વાર? નાના શેઠ, કઈ થયું છે શું? મને વાતાવરણ કા ભારે ભારે લાગે છે. છેડાના કાગળિયા, પેનને જીજુનું નામ. નાના શેઠ, આ શું છે? જીજુ, આવું નથી કરવાનું હો. આ ખોટું કહેવાય. બેન, તમારા બે વચ્ચે તો બધું સારું થઈ ગયું હતું ને? મન દુખાઈ નહોતું તો પછી શું કામ આવું પગલું રહ્યો છો? કંકુ, કેટલીક પ્રક્રિયાઓ જરૂરી હોય છે. શું જરૂરી હોય નાના શેઠ? તમે કેવી વાત કરો છો? આમાં આ લોકોનો સાથ દેવાની જરૂર નથી. બેન, તમારે આવું કરવાની જરૂર નથી, બિલકુલ પણ નથી હો. તમે બા બાપુજીનો તો વિચારો, એમને ખબર પડશે તો એમની હાલત શું થશે? કંકુ, યોગીથી હવે આ ઘરના લોકો સાથે રહી શકે એ શક્ય નથી. અને તને તો ખબર જ છે ને, યોગીજીએ સોગંદ આપ્યા હતા ને તને. મને ખબર પડી ગઈ છે કંકુ. કેવી રીતે? મેં તો તમને કંઈ કીધું નહોતું. કંકુ, કેટલી વાર ભગવાન પણ વાતો સાંભળી લે છે, અને તને તો મારા કરતાં પહેલાં ખબર હતી ને. વાત હવે કાબુની બહાર જતી રહી છે, અને જેટલી તને ખબર છે એટલી જ મને પણ ખબર છે, અને વિવેક જીજુને પણ. એટલે એ કે તમે રાજની સાથે લગ્ન કરવા માંગો છો. તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, એકબીજાની સાથે રહેવા માંગો છો, અને આ પરિસ્થિતિ હવે વિવેક જીજુએ પણ સ્વીકારી લીધી છે. નાના શેઠ, એવું જરાય નથી. તમે કેવી વાત કરો છો? તમે ઓળખો છો ઓલા છોકરાને? એના ભેગું રહેવા જેવું પણ નથી ને. તમે એમના સાથે લગ્ન કરવાની વાત કરો છો. હા, ખોટું થાય છે. આવું નથી. એવું તને લાગે છે કંકુ, પણ યોગીદીને એવું જરાય નથી લાગતું. યોગીદી રાજને બહુ સારી રીતે ઓળખે છે, અને એટલે જ એની સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા છે. બરાબર ને યોગીદી? અને કંકુ, હવે તું ગમે એટલું સમજાવ પણ યોગીદી નહીં માને. ના, નાના શેઠ, એવું જરાય નથી. યોગિતા બેનને ખબર છે કેવો માણસ છે, કેટલો ખરાબ છે. યોગિતા બેન, તમે જ કીધું તું ને મને કે એ તો છેલ્લી પાયરીએ બેસી ગયો છે અને તમને બહુ હેરાન કરે છે. તમે હા તો પાડો. તમે કઈ બોલતા કઈ નથી. નાના શેઠ, આ જોડી હોય ને એ ભગવાન ઉપરથી બનાવીને મોકલે. એમના નસીબમાં જે પણ સારું હોય ને એવી રીતે જ મોકલે. અને જીજુ, તમને તો ખબર છે તમે મારાથી વધારે સમજો છો, તો પછી શું કામ આવું કરો છો? બેન, આ મન વચ્ચે સંબંધોની આબરૂ થોડી કાઢવાની હોય. હા, આવું ન કરાય. કંકુ બેન, તું આ શું કરી રહી છે? જે થાય છે બધું બરાબર જ થાય છે. તમને
મને તો બધી ખબર છે તમને હેરાન કરે છે એ છોકરો. તો તમે શું કામ આવું કરો છો બેન? તને કોને કહ્યું આવું? રાજેશ્રીને ફોન મને બ્લેકમેલ કરવા માટે નહોતો કર્યો. મારી પર જે ખીજ હતી ને એ ઉતારવા માટે કર્યો. અમારા બંને વચ્ચે ઝઘડો થયો તો એટલા માટે શ્રીને એને ફોન કર્યો. અને હા, તું એને મળવા માટે ગઈ હતી ને, તો એને શું કહ્યું? તારી પાસે પૈસા માંગ્યા? કંકુ, હું તને પૂછી રહી છું, એને તારી પાસે પૈસા માંગ્યા નહીં ને? ના. તો પછી રાજનું ખરાબ શું કામ બોલે છે? ઠીક છે યોગીથી, તમારી જિંદગી છે. જેને મારે મારી રીતે જીવવી છે. વિવેક, થેન્ક યુ કે તે સામેથી જ છૂટું પડવાનું નક્કી કર્યું. અને એમ પણ તને ખબર છે, તું અને હું બહુ જુદા છીએ. આપણે બંને એકબીજાની સાથે સુખેથી નહીં રહી શકીએ. તું મીઠીની ચિંતા નહીં કરતો. રાજ મીઠીનું તારી જેમ જ ધ્યાન રાખવા માટે તૈયાર છે. તું ભવિષ્યમાં એને મળવા માટે આવી શકે છે. ડોન્ટ વરી. એન્ડ શ્રી, થેન્ક યુ સો મચ. મને તો એમ થતું હતું કે હું આ બધું કેવી રીતે ક્લિયર કરીશ, પણ તે બધું એકદમ સ્મૂથ ક્લિયર કરી આપ્યું. થેન્ક યુ. મમ્મી પપ્પાને હમણાં જણાવવા એવું નથી. હું અમને મારી રીતે કહી દઈશ. તમે તમારું ધ્યાન રાખજો અને ખુશ રહેજો. થેન્ક યુ. અને તમને બધાને પણ. નાના શેઠ, તમે બહુ એટલે બહુ ખોટું કરો છો. આવું નથી કરવાનું. જીજુ, તમે કંઈક તો સમજાવો બેનને. આ બધું ખોટું થાય છે. તમે બીજા કોઈનું નહીં તો મીઠીનું તો વિચારો. એનું શું થશે? કંકુ, જે નક્કી થઈ ગયું છે એ નક્કી થઈ ગયું છે. આ બધી વાતનો હવે કોઈ અર્થ નથી. તમારે જે કરવું હોય એ તમે કરો. મારે જે કરવું પડે એ હું કરીશ. પણ એટલું તો નક્કી જ છે કે યોગિતા બેનને હું દુઃખી થવા નહીં દઉં. એમનું લગ્ન જીવન હું બગાડવા નહીં દઉં. આ બેસ્ટ લાગે છે. રિયા, આવ. મમ્મી, હું ક્યારની તમારી જ રાહ જોઈતી હતી. અરે, હું સોની બજાર ગઈ હતી આ બધા દાગીના રિપેર કરાવવા માટે. કેમ, શું થયું? મમ્મા, મસ્ત ગુડ ન્યૂઝ છે. શ્રીના ડિવોર્સ પેપર્સ આવી ગયા. કંકુને આપી દીધા? મમ્મા, વાંચવા તો પડે ને. પણ એક વાત કન્ફર્મ છે, શ્રી આજે કંકુ સાથેનું ચેપ્ટર પૂરું કરી નાખશે. તો તારા મોઢામાં ઘી સાકર. જો, આમાંથી તને શું આપું? કાંઈ જ નહીં. તમે તમારો ડાયમંડ જેવો દીકરો મને આપી દીધો, પછી આમાંથી મને કંઈ જોઈએ? એ તો તારો જ હતો, પણ થોડા મહિનાઓ માટે ભટકી ગયો હતો. મમ્મા, નો નેગેટિવ ટોક. હવે બધું સારું થઈ રહ્યું છે ને, તો પછી આપણે શું કામ અપસેટ રહેવાનું? અચ્છા, તમે મને એમ કહો કે આ બધામાંથી તમને શું ગમે છે? મને સૌથી વધારે આ હાર ગમે છે. આ હાર મારી સૌથી નાની વહુ રિયા માટે. મમ્મી, હવે જલ્દી તારા કંકુ પગલા ઘરમાં પાડ, એટલે હું મારી છેલ્લી જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં. અને હું મારી પેલી જવાબદારી સાથે જોડાઈ જાઉં. અચ્છા, મને કે તારા મમ્મી પપ્પા સાથે વાત કરી? મન તો બહુ હતું, પણ આપણા પહેલાના અનુભવોથી એવું લાગ્યું કે બધું છેલ્લી ઘડીએ બગડી જશે. તો નો નેગેટિવ ટોક. હમણાં તે જ કહ્યું ને, હવે એવું કંઈ જ નહીં થાય. તું ચિંતા નહીં કર. જ્યોતિ, તને ખબર છે મેં આજે એક મોટું કામ કર્યું.
હાય બાપા, આખા ઘરમાં કચરા પોતા કરે કે શું? કચરા પોતા તારા માટે મોટું કામ હશે. હવે આ બધા કામમાંથી બહાર નીકળ. ઘરના કામ મારા માટે મેટર નથી કરતા. તો તમે કર્યું શું? પ્રોપર્ટી જેવી મોટી વાત જ મને અટ્રેક્ટ કરે છે. એટલે પ્રોપર્ટીમાં મારો ભાગ મોટો થાય એ માટેનું કામ કર્યું. લ્યો બસ ને. હા, તમારો ભાગ મોટો કરી નાખ્યો અને મને સાઈડમાં કરી નાખી ને. અરે એવું બને ક્યારે? મારો ભાગ મોટો થશે તો તારું પણ થશે જ. સાચે ને? તો વાંધો નહીં. પણ તમે કર્યું શું એ તો કયો. ઘરમાંથી એક વ્યક્તિને ઓછી કરી નાખી. હાય બાપા, એટલે તમે કોઈને સીધા ઉપર પહોંચાડી દીધા? જ્યોતિ, પ્રોપર્ટીમાંથી ભાગ આ એક જ રસ્તો છે. અને મારે તો પોરબંદરનું પાણી, એટલે મને સૌથી પહેલા એ જ સૂજે. તને ભલે જે કંઈ પણ સૂજે, પણ મને આવું નથી સૂઝતું. મેં ઘરમાંથી એક વ્યક્તિને ઓછા કરવા માટે મેં બુદ્ધિ વાપરી. એટલે કંકુડી ગઈ. વાહ ભાભી વાહ, છુપાડું તમે નીકળ્યા. વેરી ગુડ. જ્યોતિ, હું કંકુની નહીં, યોગિતાબેનની વાત કરું છું. હેલે, યોગિતાબેન ઘરમાંથી ગયા? હોય જ નહીં. હા, તમે ટાટા પોના ફેંકો છો. રિયલી? હા. એટલે મારે તને પ્રૂફ આપવું પડશે? હું સાચું કહું છું, યોગિતાબેન આ ઘરમાંથી ગયા. તને યાદ છે ને, યોગિતાબેન રાજના પ્રેમમાં છે. એ લોકોને મેં અરેન્જમેન્ટ કરી આપી. એટલે એ લોકો આજે રાતે ઘરેથી ભાગી જવાના છે. મને એવું લાગે છે કે હવે આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવો જોઈએ અને પોતપોતાના કામે લાગી જવું જોઈએ. તમે પણ ખુશી ખુશી રાજ પાસે જાઓ. શ્રી, હમણાં પ્લીઝ આ વાત કોઈને નહીં કહેતો. યોગીદી, તમારે આ ઘરેથી જે કંઈ પણ લઈ જવું હોય તમે લઈ જઈ શકો છો. એટલે કે દાગીના કે પૈસા એવું તો કંઈ નથી લઈ જવાનું ને? એટલે રાજે તો કંઈ નથી મંગાવ્યું ને? શ્રી, તને હજુ પણ રાજ પર શંકા છે? મને શંકા નથી રહી. મને ખાતરી છે કે માણસ ખોટો છે. શંકા તમે કરો છો અમારા પર. શ્રી, મારી લાઈફમાં અત્યાર સુધી સૌથી બેસ્ટ વ્યક્તિ મને મળ્યો હોય ને તો એ રાજ જ છે. આ તમે નહીં, તમારો પ્રેમ બોલે છે દી. પણ શું રાજ તમને પ્રેમ કરે છે? ઓફકોર્સ, 100% મારાથી પણ વધારે. ઓકે તો પછી આ કોણ છે? આ કોણ છે? આ છે રાજની નવી યોગિતા, એનો નવો શિકાર. એટલે કે તમારા પૈસા અને દાગીના રાજ આ છોકરી પાછળ ખર્ચશે. એને બાટલીમાં ઉતારશે અને પછી એને પણ એ જ વાયદા કરશે જે તમને કર્યા હતા. યોગીથી રાજનો પ્રેમ સિઝનલ છે. જેમ મોસમ બદલાય છે ને એમ એ ગર્લફ્રેન્ડ બદલે છે. તમે અત્યાર સુધી એની પાછળ પૈસા ખર્ચ્યા એટલે તમે થોડોક લાંબો સમય ટકી ગયા. પણ હવે એને બીજી છોકરી મળી ગઈ છે જે વધારે યંગ છે, વધારે બ્યુટીફુલ છે અને તમારા કરતાં વધારે પૈસાવાળી છે. ઇમ્પોસિબલ. રાજ એવો નથી. ફોટો તો ખોટું ના બોલે ને. બોલે. આજકાલના એઆઈના જમાનામાં કોઈ કોઈનો પણ ફોટો બનાવી શકે છે. હું શ્રીનો પણ ફોટો બનાવી શકું છું ને તારો પણ. એક મિનિટ. શ્રી, તને યાદ છે ને કે કંકુના ફોટો બન્યા હતા? બેન, તમારી દલીલ સારી તો છે પણ સાચી નથી.
આજના સમયમાં માણસ સાચું જોવાનું ચૂકી જાય છે ને તમે પણ અત્યારે એ જ કરો છો. કંકુ તું ખોટું નહીં બોલ. ને શ્રી, જો રાજ ખરાબ હોત તો આ બાળક અને મીઠીની જવાબદારી લેવા માટે તૈયાર જ ન થયો હોત. એણે એવું કહ્યું છે દી, કહેવામાં અને કરવામાં આસમાન જમીનનો ફરક છે. નહીં નહીં, તમે બધા ભેગા થઈને મારું બ્રેઇન વોશ કરવા માંગો છો. જરાય નહીં. અમે માત્ર ને માત્ર આંખ ખોલવા માંગતા હતા દી. પણ ઠીક છે, રાજ તમારી સાથે નક્કી લગ્ન કરવા માંગે છે ને? હા, 100%. ઓકે, તો પછી તમે એક કામ કરો, તમે અત્યારે જ ઘરની બહાર નીકળી જાઓ અને રાજને જઈને મળો અને એને એમ કહો કે ઉતાવળમાં હું ઘરેથી નીકળી ગયા અને મને કંઈ પણ લેવાનો ચાન્સ નથી મળ્યો અને ઘરમાં આ બાબતમાં બધાને ખબર પડી ગઈ છે, એટલે ત્યાં પાછું જવા એવું પણ નથી. એટલે ચાલ આપણે ભાગી જઈએ. શ્રી, પ્રેમના પારખા ના હોય. પ્રેમ, જ્યાં પ્રેમ હોય ને ત્યાં પારખાની જરૂર જ ન પડે. ને આ વાત જીજુને લાગુ પડે છે. જુઓ ને, આટલું બધું થયું, આટલી મોટી વાત થઈ ને તોય એ તમારી સામે ઊભા છે, તમારી સાથે ઊભા છે. આ જ છે એમનો તમારી માટેનો પ્રેમ. અને આ જ પ્રેમ તમારે રાજમાં જોવાનો છે દી. જો નાના શેઠ સાચા પડ્યા ને ઓલો રાજ ખોટો પડી ગયો તોય તમને ખબર પડી જશે ને જો તમે સાચા પડી ગયા તો પણ તમને ખબર પડી જશે કે રાજ જેવો જીવનસાથી તમને ક્યાંય નહીં મળે. જ્યારે બે હાથમાં લાભ હોય ને ત્યારે એટલું વિચારવાની જરૂર નથી. કરી લ્યો અખતરો, લઈ લ્યો પરીક્ષા.